બિલકુલ એના જેવા જ મનુષ્ય જેવા બનીને આવે છે. જો ભગવાન જેવા છે એવા ને એવા આવે તો શું દશા થાય? અજ્ઞાની જીવ એમ સમજે છે કે ભગવાન કેમ કઈ ઐશ્વર્ય સામર્થ્ય પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો જીવના કલ્યાણને અર્થે સામર્થ્ય ઢાંકીને વર્તે છે. જો પોતાની મોટપ પ્રગટ કરે તો આ બ્રહ્માંડે નજરમાં ના આવે તો જીવની શું ગણતરી? આવી રીતે ભગવાનને સમજે તો ભગવાનને તત્વે કરીને જાણ્યા કહેવાય અને એને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ ભગવાન મનુષ્ય જેવા થાય તે અનુક્રમથી પ્રગટ થાય કે ગમે તેમ પ્રગટ થાય? અનુક્રમ એટલે કે ભગવાન પેલા અક્ષર, ત્યાંથી મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહતત્વ, એમ ક્રમ બાય ક્રમ ભગવાન આ ધરતી ઉપર પધારે છે કે એકદમ? સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામીજી અનુક્રમનો કાંઈ મેળ નથી. જેમ કોઈ પુરુષે તલાવમાં ડૂબકી મારે, કોઈ પુરુષે તલાવમાં ડૂબકી મારી પછી કઈ જગ્યાએ બહાર નીકળે એ એની મરજીની વાત છે. જ્યાં ડૂબકી મારી હોય ત્યાં જ બહાર નીકળે, કાં તો પગથિયા પાસે કાં તો તલાવની વચ્ચે જઈને બહાર આવે. ડૂબકી ખાઈને ગમે ત્યાં નિસરે, કાંઠે નિસરે કે આસપાસ નિસરે, એમ પુરુષોત્તમ ભગવાન અક્ષરધામને વિશે ડૂબકી મારે પછી સીધા જ મનુષ્યાકૃતિ ધારણ કરે કે અનુક્રમે પધારે, એનો કોઈ મેળ નથી. ભગવાનની ઈચ્છા. અને મહારાજ કહે છે, જુઓ, જેને દ્રઢ નિશ્ચય હોય ને એ ભક્ત કેવો હોય? એને ગમે તેવી ક્રિયા એની પાસે કરાવીએ પણ એ પાછો હટે નહીં, કચવાઈને પણ ના કરે. કોઈ માણસને ગમે તે સેવા બતાવો, એના માટે યોગ્ય હોય કે જરા યોગ્ય ન પણ હોય, કોઈ અધિકારી ઉભા હોય રાહ જોઈને, આપણે કઈ ઉભા કેમ છો, આવણી ચાલો ને માંડો વાળવા, એટલે ભાઈ પણ હા સારું સ્વામી, બહુ સારું. ગમે તેવી ક્રિયા કરાવો એને સંકોચ ના થાય, કચવાય પણ નહીં. અને પોતામાં એવો કોઈ સ્વભાવ હોય એ તરત જ છી જાય. ક્યાંય પણ ખામી પોતામાં દેખાય તો એ ઓળખે, પરંતુ બીજા ભક્તોની ખામીને ક્યારેય લક્ષ્ય સામે લાવે નહીં નજરમાં. આવો ભક્ત હોય ને તો સમજી લેવું કે દ્રઢ નિશ્ચય વાળો છે, એના દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય છે.